હર હર મહાદેવ માય ફેમિલી. ચલો તો આજે આપણે નીકળી પડ્યા છે અરવિંદભાઈના ઘરે જવા, કેમ કે મારે મહાદેવની દીવાની સોંગનું શૂટિંગ સાથે સાથે મારે મહાશિવરાત્રિ સ્પેશિયલ સોંગનું શૂટિંગ કરવાનું હતું. તો અરવિંદને મેં કીધું તો એને કીધું દીદી તમે આવી જાઓ, આપણે જઈએ. અને હું ત્યાં પહોંચી તો મને ખબર પડી કે આજે તો મારા ભાભીનો બર્થડે છે. આ લોકોએ મને કીધું નહીં કે દીદી કંઈક લઈને આવશે કે આ તે કરશે, એટલે આ લોકોએ મારાથી છુપાયું. તો હું અહીંયા પહોંચી, મને ખબર પડી તો પછી મેં ચંદુબેન કીધું મેં ચલો ફટાફટ તમે કેક લઈ આવો, આપણે કેક કટ કરીએ. ભાભી ના પાડી હતી કે ના આપણે કેક કટ નહીં કરવી, ખોટો ખર્ચો નહીં કરવું. મેં કીધું આપણે ક્યાં યાર રોજ ભેગા થવાના, સાથે સાથે આપણને મજાક મસ્તી કરવાનો ટાઈમ મળી જાય. તો અહીંયા ચંદુભાઈ મારા કહેવા પ્રમાણે ફટાફટ જઈને બિચારા કેક લઈ ગયા. સો સ્પેશિયલ થેન્ક્સ ચંદુભાઈને. અને પછી ભાભીને મેં હેરાન કર્યા. ભાભી બિચારા ગયા, ફટાફટ રેડી થયા ને એમને મારા માટે હું તો રસોઈ કરીને મને બહુ જ મજા આવી. આજે જે એમને બનાવ્યું હતું તે ખાઈને આગળ બતાવીશ તમને એમાં. અને પછી મેં અહીંયા કેક કટ કર્યું. એકચ્યુઅલી હું કેક બહુ નહીં ખાતી, મને કેક પસંદ નથી, ખાઉં તો પણ બ્રાઉની જ ખાઉં. અને આ જો ચંદુભાઈ અમારા બિગ યુટ્યુબર ઇન્ફ્લુઅન્સર પણ આમ બિચારા ફટ લઈને કામ કરે છે, કોઈ દિવસ ના નથી પાડતા. સો એમને સ્પેશિયલ થેન્ક્સ. જ્યારે પણ કામ કહું ફટાક લઈને થઈ જાય છે. અને ભાભી પણ આમ કહેવાય, લોકો એવું કહેતા હોય છે કે નણંદ જ્યારે ઘરે આવે ત્યારે ભાભીનું મોઢું ચડી જાય છે. એ લોકોના માટે મારા એક ખાસ રિક્વેસ્ટ છે કે ભાભીનું મોઢું ત્યારે ચડે છે નણંદબા જ્યારે તમે ભાભીની ચુગલી કરો છો અથવા ભાભીની સાથે એક બેન બનીને નથી રહેતા. હું જ્યારે પણ મારી ભાભી જોડે જઉં છું તો એ એમનું મોઢું હસતું જ હોય છે અને લાગતું નથી કે હું આવું તો એમને ક્યારે પણ મારાથી કોઈ પ્રોબ્લેમ થઈ છે. કેમ કે જ્યારે આપણે એમને સારી રીતે આપણી બેન તરીકે રાખીએ તો એ પણ આપણે એમની બેન તરીકે જ રાખે છે. શું કહેવું છે તમારા લોકોનું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હું જ્યારે બી આવું ને બિચારા ફટ લઈને ચા નાસ્તો જમવાનું મીન્સ ક્યારે પણ કોઈ વસ્તુમાં લાગે જ નહીં તમને કે આપણે ભાભીને પ્રોબ્લેમ થાય છે આપણાથી એમ. અને પછી રીઘુભાઈ હતા અમારા, એમને કેક ખવડાવી અને એના પછી અમે અહીંયા શૂટિંગ માટે આવી ગયા છે ફટાફટ, કેમ કે મારે સાંજે રિટર્ન પણ દવાનું છે, લગ્ન છે. સો અહીંયા શૂટિંગ માટે આવીને અમે જોયું કે એકચ્યુઅલી અમે અહીંયા શું કરી શકીએ, ચેન્જ પણ કરવાનું છે અહીંયા. સો ભાભીએ મને સાડી બી આપી. બોલો, મેં કીધું કે ખરાબ થઈ જશે, એમને કીધું ના કંઈ ખરાબ નહીં થાય. એમને એમની નવી સાડી આપી મને. તો એમને, કેમ કે હું મારું કોઈ પણ વસ્તુ લઈને નથી આવી હતી, એકચ્યુઅલી હું શૂટિંગના મૂડમાં જ નથી આવી હતી. અને આ જો મામા વાણીનો પ્રેમ ઉભરાય છે. તો અમે ભાભીની સાડી પહેરી છે. આમાં હું કેવી લાગું છું મને નહીં ખબર, તમે લોકો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. પ્લસ અહીંયા જે મહારાજ હતા એમને મેં વાત કરી તો એમને પણ અમને ઘણો સપોર્ટ કર્યો. સો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ કે સમજ્યા અને સપોર્ટ કર્યો. અને અહીંયા અમે પૂજા પણ કરી રહ્યા છીએ. આ એક એવો પૌરાણિક મંદિર છે, જૂનો અને જાણતો, હજારો વર્ષ જૂનું મંદિર છે કે જે મહાભારત કાળથી અહીંયા આવી રીતે જ સ્થાપના કરેલી છે. અને આ મંદિરની ખાસિયત છે કે રાત્રે અહીંયા કોઈ રોકાઈ શકતું નથી. તેનું એક જૂનું ઇતિહાસ છે જે હું પછી ક્યારેક કોઈ બ્લોગમાં તમને લોકોને જણાવીશ. આ મંદિર એકચ્યુઅલી કહેવાય છે કે ભીમજીના હાથે આની સ્થાપના થઈ છે, કેમ કે અર્જુનજીનો એવો સંકલ્પ હતો કે જ્યાર સુધી એ મહાદેવને જલ અભિષેક ના કરે ત્યારે સુધી એ જમતા નહોતા. તો એ જમી લે તેના માટે આ શિવલિંગની સ્થાપના થઈ હતી. અને ત્યારથી આ શિવલિંગ લોકો માટે બહુ જ રહસ્યમય અને કહીએ ને એક આસ્થાથી બંધાયેલો મંદિર છે. આ એક પહેલાં બહુ એવો બન હતો કે જ્યાં કોઈ આવી શકતું નહોતું. અને હવે લોકો આવે છે, પૂજાપાઠ કરે છે, એમની મનોકામના પૂરી થાય છે. કેમ કે અત્યારે બહુ ઓછા મંદિર રહી ગયા છે જે હજારો વર્ષ જૂના હોય, એવાના એવા જ હોય. તો હવે અમે લોકો અહીંયા પૂજા કરીશું અને પૂજાની સાથે સાથે અમારા સોંગની શૂટિંગ પણ થાય છે. આ કોણ છે તમે લોકો ઓળખો છો? કોમેન્ટ કરીને કહેજો. અહીંયા બધાના વેશ બદલાઈ ગયા છે કેમ કે આ લોકો સોંગની શૂટિંગ મોડમાં છે. તો ઓમ નમઃ શિવાય, ઓમ પાર્વતીપત, હર હર મહાદેવ, જય શિવશંકર ભોલેનાથ. તમારા બધાની પણ મનોકામના પૂરી કરે તેવી મહાદેવથી પ્રાર્થના કરું છું. અને અહીંયા જો અમે લોકો ભાંગ બનાવી છે, તો અહીંયા ભાંગ ચડી ગઈ છે. પેલું કે એક સોંગમાં મારે એક લિરિક્સ છે, ભોલે કી ભંગ ચડી હે, ભોલે કી ભંગ ચડી હે, સિર સે પાँव તક ચડી હે. તો એ લોકો એની મજા લઈ રહ્યા છે. અને પછી અમે ઘરે આવ્યા કેમ કે બહુ લેટ થઈ ગયું હતું, પપ્પાના બહુ કોલ આવતા હતા. તો અમે અહીંયા ચા બનાવી, ચૂલાની ચા
જે મીઠાશ હોય છે ને બહુ અદ્ભુત હોય છે. મેં તો ખાસા ટાઈમ પછી બેઠી, મેં કે ચલો બનાવીએ. ભાભી હીરા ઘસતા હતા. એકચ્યુઅલી ભાભી ઘરે કામ પણ કરે છે બિચારા, મીન્સ એ ઘરે વર્ક પણ કરે છે, ઘર પણ સંભાળે છે. સો કહેવાય છે કે અમારા પરિવારમાં એક બહુ જ ખુશાલ અને કહીએ ને કે હસતા રહે તેવા છે. અને પછી મેં ઘરે જયપાલ મને લેવા આવ્યો હતો, તો જયપાલ સાથે હું ફરીથી મારા માસીને ઘરે પહોંચી ગઈ છું. ને ઘરે પહોંચી તો ત્યાં જમવાનું શરૂ હતું. તો સૌથી પહેલાં અમે જમવા જતા રહ્યા. જમવામાં અહીંયા છે શાક, પૂરી, બરફી, પછી સેવ, ગાંઠિયા, ભજીયા, ઘણું બધું હતું. તે મેં ખાધું. અને એના પછી અહીંયા આજે છે ફુલેકા. ફુલેકા એટલે તમને ખબર જ હશે. તો ફુલેખાના સાથે સાથે છે રાસ ગરબા. સો અમારા ખ્વાઈસ મેડમ અહીંયા રાસ ગરબા લઈ રહ્યા છે. હું તો થાકી ગઈ હતી. મેં તો કપડાં પણ ચેન્જ નહીં કર્યા. આ જો અમારા મેડમ રાસ લઈ રહ્યા છે અને હું અહીંયા ઊભી રહીને એમને વેઇટ કરું છું કે આવે એટલે આપણે ઘરે જઈશું. ફુલેકાનો વિડીયો હું તમારા લોકો માટે એક અલગથી બ્લોગ લાવીશ, જે મેં ઓનલી ફોર ફુલેકાનો બ્લોગ હશે. જો તમને મારા બ્લોગ સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, કોમેન્ટ, શેર કરતા રહેજો. ચેનલને સપોર્ટ કરતા રહેજો. અને જો તમારે ફૂડની રેસિપી જોતી હોય તો મારી એક ચેનલ છે મીઠી છુરી, જેમાં હું ફૂડ બ્લોગિંગ કરું છું. તો તમે લોકો એમાં પણ જોડાઓ અને સારી